એક સમયે દૂરના દેશમાં નહીં, તારામંડળમાં સફર નામની એક વાર્તા શરૂ થઈ. એક સુંદર અને તેજસ્વી બગીચામાં રાજકુમારી લુમા રહેતી હતી. લુમાના ગુલાબી વાળ હતા અને તેના હૃદયમાં ઘણું પ્રેમ ભરેલું હતું. તેને પતંગિયા સાથે વાત કરવી ગમતી હતી. એક દિવસ તેણે તેના બગીચામાં એક ચમકદાર સમયની મશીન શોધી કાઢી. મશીન પર યુનિકોર્નનું ચિત્ર હતું, જે ઇસાબેલને ગમતું હતું. લુમાને એ પણ ગમતું હતું. લુમાની બગીચામાં જાદુઈ ફૂલો ઉગતા હતા, જ્યાં ઈચ્છાઓ ખીલતી હતી. તેના મિત્ર રોયલ ફ્લફ બેરોન, એક મહાન અને નમ્ર રીંછ પણ ત્યાં જ રહેતો હતો. બેરોનના વાદળી ફરથી તે હવામાનની આગાહી કરી શકતો હતો. બેરોનને લાગ્યું કે આજે ચા પાર્ટીનો દિવસ છે અને તેણે લુમાને આમંત્રણ આપ્યું. બેરોન અને લુમાએ સમયની મશીનમાં પ્રવેશ કર્યો. અચાનક મશીન ચાલુ થઈ ગયું અને તેઓ એક ચાંદની રાતના મેદાનમાં પહોંચ્યા. આકાશમાં સુંદર ચંદ્ર ચમકતો હતો. ત્યાં તેઓ મૂનબીમ સ્પ્રાઇટ્સને મળ્યા. આ નાના જીવો નિશાને ગમતા ખૂબ જ દુઃખી હતા. અમારી લોરી, જે ચંદ્રને ચમકદાર બનાવે છે, તે ખોવાઈ ગઈ છે, એક સ્પ્રાઇટે કહ્યું. લુમા અને બેરોને મદદ કરવાનું નક્કી કર્યું. તેમણે લુમાના રંગોનો ઉપયોગ કરીને ખોવાયેલી લોરીનું ચિત્ર બનાવ્યું. પછી તેઓએ લોરીને શોધવાનું શરૂ કર્યું. તેમની શોધ તેમને એક અંધારાવાળી છાયાવાળી જગ્યાએ લઈ ગઈ. ઇસાબેલને ભૂત અને અંધારું પસંદ નહોતું, પરંતુ આ જગ્યા બિલકુલ ડરામણી નહોતી. ત્યાં તેઓ એક પરોપકારી છાયા પ્રાણીને મળ્યા. છાયા પ્રાણીએ કહ્યું, લોરીનો અવાજ દૂરથી ગૂંજી રહ્યો છે. બેરોનનો ફર રંગ બદલવા લાગ્યો, જે સૂચવે છે કે સમાધાન નજીક છે. તેઓ અવાજની પાછળ ગયા અને તેમણે જોયું કે લોરી એક ફૂલમાં ફસાઈ ગઈ છે, માઇનસ એક વિશેષ ફૂલ જે ઈચ્છાઓમાંથી બનાવવામાં આવ્યું હતું. આ ફૂલ લોરીને જવા દેવા માંગતું ન હતું. લુમાએ પતંગિયાઓ સાથે વાત કરી, જેણે તેમને કહ્યું કે લોરી ક્યાં છે. પછી લુમા અને બેરોને તે લોરીને મુક્ત કરી. લોરી મૂનબીમ સ્પ્રાઇટ્સ પાસે પાછી ફરી અને ચંદ્ર ફરી ચમકવા લાગ્યો. મેદાનમાં હળવો પ્રકાશ ફેલાયો. લુમા અને બેરોન પાછા તેમના સમયમાં અને ચા પાર્ટીમાં ગયા. તેઓએ સમજ્યું કે અન્યને મદદ કરવી અને સાથે મળીને કામ કરવું કેટલું મહત્વપૂર્ણ છે. છેલ્લે લુમાએ સમયની મશીનમાં યુનિકોર્નના ચિત્રની બાજુમાં ચંદ્રનું ચિત્ર ઉમેર્યું. તેમને ખબર હતી કે તેઓ હંમેશા એકબીજાને મદદ કરવા પાછા આવી શકે છે. બેરોને કહ્યું, આપણે હંમેશા સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. ઇસાબેલને યુનિકોર્ન ગમે છે અને લુમાએ ચંદ્રનું ચિત્ર બનાવ્યું, જે નિશાને ગમતું હતું. તેથી બંને છોકરીઓ ખુશ હતી. ચાલો જોઈએ કે તમે કેટલા સારા શ્રોતાહકો છો. શું તમે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપી શકો? બેરોન, રીંછ, તેના ફરથી શું કરી શકતો હતો? ચાલો જોઈએ તમે કેટલું સારું કર્યું. જવાબ છે, બેરોન તેના ફરથી હવામાનની આગાહી કરી શકતો હતો. તમે ખૂબ સરસ કામ કર્યું. અને તેઓએ સદાબહાર સુખી જીવન વિતાવ્યું. સાંભળવા માટે આભાર. ટૂંક સમયમાં પાછા આવજો.